કેમ દેખાય છે? અવાજ આવે છે? આઈ થિંક ઘણી બધી સ્કૂલ હજુ જોઈન થાય જ છે આપણી સાથે. જીએલઆરએસ લીમખેડા છે, પીએમ શ્રી સ્કૂલ અમીરગઢ છે, મોડલ સ્કૂલ. તો બીજી સ્કૂલ જોઈન થઈ જશે. મીનવાઇલ આપણે સ્ટાર્ટ કરી દઈએ, કેમ કે પછી 4 વાગે આપણે પૂરું બી કરવાનું હોય છે, રાઈટ? તો જેમ તમને ખબર છે કે આપણે લાસ્ટ ટાઈમ, ઓકે ઓકે, તમે આઈ થિંક પોસિબલ હોય તો અમીરગઢ માંથી લીમખેડા માંથી પોસિબલ હોય તો આપણે કેમેરો ઓન કરીશું, તો હું પણ તમને જોઈ શકું. અને જો નેટ ઇસ્યુ કે એવું કઈ હોય તો બંધ રાખો તો ચાલશે, ઠીક છે. બટ ચેટ બોક્સમાં એક્ટિવ રહેજો અને રિપ્લાય આપતા રહેજો. ઓકે, થેન્ક યુ. લીમખેડામાંથી હવે હું તમને જોઈ શકું છું. ઓકે, તો મને લાગે કે હું અહીંયા એકલો જ બોલતો નથી, રાઈટ? તમે પણ સામે બેઠા છો, નોટ્સ બનાવો છો અને ભણો છો, એટલા માટે હું કહું છું. ઓકે, તો નોટ્સ સાથે રાખશું, કેમ કે આપણને ખબર છે કે ફિઝિક્સમાં મેઇનલી શું હોય છે? ઇક્વેશન્સ હોય છે, ફોર્મ્યુલાઝ હોય છે, રાઈટ? તો ફોર્મ્યુલા જે છે એ આપણે શું કે ભૂલી જતા હોય છે, એટલે એ વારંવાર રિવાઇઝ કરવાની જરૂર પડે છે. ઓકે, મને આઈ થિંક લાસ્ટ ટાઈમ છોકરાએ કીધું કે સ્માર્ટ બોર્ડ હોય, તો પણ મારી પાસે આ સ્માર્ટ બોર્ડ નથી, આ ગ્રીન બોર્ડ જ છે, એટલે પછી મેં લેપટોપ પર જ સ્ક્રીન શેર કરી દીધી છે. ઓકે, કોઈને કઈ બી ના સમજાય તો મને કહેજો, તો હું બીજી વાર તમને કહીશ એ ટોપિક. તો અને બીજું કે આપણે ટેસ્ટ બી છે, તો જે લોકોએ ટેસ્ટ નથી આપી એ લિંક તમને મળી ગયા હશે તમારે ટીચરને, તો એ લિંક પર જઈને તમે ટેસ્ટ આપી શકો છો. જેઈ ની બી લિંક અલગ છે, નીટ ની બી લિંક અલગ છે. ઓકે, તો બે લિંક છે. તો જેઈ ના સ્ટુડન્ટ જે છે એ જેઈ ની લિંક પરથી ટેસ્ટ આપશે, નીટ ના સ્ટુડન્ટ જે છે એ નીટ ની લિંક પરથી આપશે. તો ઘણી વાર શું કે મિક્સ થઈ જાય કે એક જ લિંક ટીચર આપે છે, તો ધ્યાન રાખજો કે જેઈ ની અલગ છે, નીટ ની અલગ છે. તો ટેસ્ટ એ આજકાલમાં જલ્દી આપી દેજો અને પૂરી કરી દેજો. ક્વેશ્ચન સારા છે, પૂછાય એવા છે એક્ઝામમાં. ઓકે, તો આપણે ટોપિક પર આવીએ. આપણે એક જ મિનિટ. ઓકે, તો લાસ્ટ ક્લાસમાં આપણે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કર્યું હતું. એમાં ઘણી વાતો કરી હતી ચુંબકીય ક્ષેત્ર વિશે, ચુંબકીય બળ વિશે. ઓસ્ટડ નું જે એક્સપેરિમેન્ટ છે એ આપણે જોયા હતા. એની પરથી બે ઓબ્ઝર્વેશન લીધા હતા કે વીજભારિત તારમાંથી જો આઈ પ્રવાહ પસાર થાય તો એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. વીજભારિત તાર એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને એ ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે જમણા હાથના નિયમ પરથી શોધી શકીએ છીએ, જેને મેક્સવેલ નો રાઇટ હેન્ડ રૂલ કે પછી પામ રૂલ પણ કહેવામાં આવે છે. તો કઈ રીતે શોધી શકે, હું તમને થોડુંક રિકેપ આપી દઉં, કેમ કે આપણે આના ક્વેશ્ચન, મેં એક સ્લાઇડ બનાવી છે તમારા માટે ક્વેશ્ચન્સની. તો આના માટે ક્વેશ્ચન ઘણા બધા છે આપણી પાસે. ઓકે, તો આ બધા ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છીએ. ઘણા બધા ક્વેશ્ચન છે આપણી પાસે. તો એટલે પેલા હું તમને થોડુંક રિકેપ આપી દઉં, જે આપણે લાસ્ટ ભણ્યા હતા કે આપણે ભૂલી પણ ગયા હોય, રાઈટ? તો હું તમને એમ કહેતો હતો કે મેક્સવેલ નો જમણા હાથનો નિયમ શું કે છે કે તમારે શું કરવાનું છે કે અંગૂઠો છે એ પ્રવાહની દિશામાં રાખવાનો છે. ધારો કે આ એક તાર છે, એમાંથી પ્રવાહ ઉપર જાય છે, તો અંગૂઠો પ્રવાહની દિશામાં રાખવાનો છે. અને પછી તમારી આંગળીઓને શું કરવાની છે? આમ કર્લ કરવાની છે, એટલે કે વાળવાની છે. અંગૂઠો પ્રવાહની દિશામાં અને આંગળીઓને વાળો. તો આંગળીઓ જે દિશામાં જાય ને એ તમારી દિશા છે ચુંબકીય ક્ષેત્રની દિશા, જે પ્રવાહધારિત તારના કારણે ઉદ્ભવે છે. આપણા ક્લાસમાં પણ આપણે જોઈએ કે ઘણા બધા તારો છે, રાઈટ? પણ એ જે ચુંબકીય ક્ષેત્ર છે ને બહુ જ નિર્બળ હોય છે, એટલે એટલી બધી અસર કરતું નથી. જેમ ગુરુત્વાકર્ષણ બળ છે
રાઈટ. એ આપણી આસપાસ બધા જ પદાર્થો પર લાગે છે. આપણી આસપાસના બધા જ પદાર્થો એકબીજાને મૂલ્ય જે છે અચળાંક, રાઈટ, સાર્વત્રિક અચળાંક એ બહુ જ મોટું છે. એટલે એ અસરને નાબૂદ કરે છે. તો હું કેવા શું માંગુ છું કે આ જે તારમાંથી જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ ઘણું જ નિર્ભર છે. એટલે આપણને એ અસર કરતું નથી, પણ હોય તો ખરા જ. તો આપણે શું કરવાનું છે કે જ્યાં વિદ્યુત પ્રવાહ જાય છે ત્યાં આપણો અંગૂઠો રાખવાનો છે. ઉપર જતો હોય ઉપર, આડો હોય તો આડો, નીચે હોય તો નીચે. જ્યાં પ્રવાહ જાય છે પ્રવાહની દિશામાં આપણે આપણો અંગૂઠો મૂકવાનો છે. અને પછી આપણે આ આંગળીઓને શું કરવાની છે, ફેરવવાની છે, કર્લ કરવાની છે. કર્લ એટલે કે આમ ફેરવવાની છે. તો આ તમે આંગળીઓ ફેરવશો તો એ તમને શું આપશે, ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. જેમ કે એક ઉદાહરણ અહીંયા લઉં કે અહીંયા પ્રવાહ જાય છે આ રીતે. તમને પી બિંદુ પર, ક્યુ બિંદુ પર અને આર બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કે અંદર છે બહાર છે. તો અંદર માટે ક્રોસ કરીશું, બહાર માટે ડોટ કરીશું. તો હવે આપણે શું કરીશું, પ્રવાહની દિશામાં અંગૂઠો મૂકીશું, એટલે કે આ રીતે. મારી સાથે તમે પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો તમારી આંગળીઓ છે આ રીતે ફરે છે. એનો મતલબ એ છે કે પી ની તરફ, પી બિંદુ તરફ તમારી આંગળીઓ જે છે એ બહાર આવે છે અને ક્યુ બિંદુ પાસે તમારી આંગળીઓ અંદર આવે છે. રાઈટ. ક્યુ પાસે તમારી આંગળીઓ અંદર આવે છે. એનો અર્થ એવો થયો કે ક્યુ એ જે ચુંબકીય ક્ષેત્ર છે એ અંદર છે અને પી એ જે ચુંબકીય ક્ષેત્ર છે પી પર એ શું છે, બહારની બાજુ છે. કઈ રીતે ખબર પડી સર? આંગળી પરથી, કે આંગળી ત્યાં પી પર બહાર આવે છે, ક્યુ ની ઉપર અંદર જાય છે. હવે સર આર ઉપર શું, તો આપણે બાયો સાવર્ટમાં ભણી ગયા, રાઈટ, કે જે પણ બિંદુઓ તારની દિશામાં કે વિષમ દિશામાં હશે, કે તાર ઉપર હશે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર શું થઈ જશે, ઝીરો થઈ જશે. એટલે કે આર છે કે પછી અહીંયા એસ છે કે તાર ઉપર જે બિંદુઓ છે, તો તાર ઉપર બિંદુઓ પર જે ચુંબકીય ક્ષેત્ર ઓકે. આઈ થિંક અહીંયા થોડુંક લાઈટ ચાલી ગઈ એટલે ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. ઓકે, તો ફરી વાર હું કનેક્ટ કરું છું. મોબાઈલ થી મેં કનેક્ટ કર્યું. લાઈટ જાય એટલે આપણું વાઈફાઈ હોય એ બંધ થઈ જાય. ઓકે, તો હું તમને દિશા છે એના વિશે વાત કરતો હતો, રાઈટ. બધાને સ્ક્રીન ફરી વાર મેં શેર કરી છે, દેખાય છે ને? અમીરગઢ માંથી ગર્લ્સ દેખાય છે સ્ક્રીન? ઓકે. ઓકે, ઠીક છે. તો આપણે જલ્દીથી ક્વેશ્ચન સોલ્વ કરીએ આના, તો આપણને ખ્યાલ આવે કે કયા પ્રકારના ક્વેશ્ચન આવે છે. ઓકે. ચેટમાં પણ તમે એક્ટિવ રહી શકો છો. લીમખેડામાંથી, અમીરગઢમાંથી. મોડલ સ્કૂલ હમણાં આઈ થિંક જોઈન થઈ હતી, ડિસ્કનેક્ટ થઈ ગઈ, કઈ વાંધો નહીં. ઓકે, તો આપણે આગળ કરીએ કે તાંબાના સળિયા
માંથી ડીસી પ્રવાહ વહે છે, તો પ્રવાહ સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવાનું છે. ઠીક છે, તો આપણને ખબર છે કે સળિયામાંથી પ્રવાહ પસાર થાય છે, રાઈટ? સળિયામાંથી પ્રવાહ I પસાર થાય છે, તો એની આસપાસ શું હોય છે? ચુંબકીય ક્ષેત્ર હોય છે. તો આમાં કયો ઓપ્શન આવી શકે? તાંબાનો એક સળિયો છે, એટલે કે ધારો કે આ રીતે એક સળિયો હશે તાંબાનો, ઓકે, એમાંથી પ્રવાહ I પસાર થાય છે, તો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર માત્ર સળિયાની અંદર હશે, સળિયાની અંદર કે બહાર નહીં, માત્ર સળિયાની બહાર હશે કે અંદર અને બહાર બંને જગ્યાએ હશે? તો શું આવી શકે આમાં? કોણ કહેશો? તમે ચેટ બોક્સમાં જવાબ આપી શકો છો. અમીરગઢ માંથી ગર્લ્સ તમે આંગળી પણ બતાવી શકો છો, તમે સ્ક્રીન થી દૂર બેઠા હોય. 1 2 3 4. કયું હોઈ શકે? ઓકે, લીમખેડા માંથી સી કહે છે. ઓકે, અમીરગઢ માંથી કયા આન્સર આપશો તમે? કયો ઓપ્શન આવી શકે? ઓકે, અમીરગઢ માંથી પણ સી કે છે. તો તમે કદાચ એનસીઆરટી જોશો, એનસીઆરટી માં એક તમારો એક્ઝામ્પલ છે, એટલે કે ઉદાહરણ છે. ઉદાહરણમાં એવો છે કે એક નક્કર તાર છે, એ નક્કર તારમાંથી I પ્રવાહ પસાર થાય છે, તો તમારે ચુંબકીય ક્ષેત્ર બી અને અંતર આર વિશેનો આલેખ દોરવાનો છે. તો એ આલેખ તમે દોરશો તો એ કેવો થશે? બી અને આર વિશે એ આવો કઈક આલેખ થાય છે. યાદ છે તમને? યાદ છે કે નહીં? આવો એક દાખલો છે ઉદાહરણનો, ચેપ્ટર નંબર 4 માં. હા કે ના? યાદ છે? ઓકે, તો આ દાખલા મુજબ આપણે જોઈએ કે આ જે છે એ શું છે? અંદરનો ભાગ છે, તારની અંદરનો ભાગ છે, કે આ આર બરાબર, એક મિનિટ પેન લઈ લો, આર બરાબર આર, એટલે કે આ તારની ત્રિજ્યા છે. આ આર લેસ ધેન આર, આર ગ્રેટર ધેન આર. આર લેસ ધેન આર એટલે કે શું છે? કે આ જે છે એ તારની અંદરનો ભાગ છે. તારની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમપ્રમાણમાં છે, અને જે તારની બહાર જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે ચુંબકીય ક્ષેત્ર. તો એનો મતલબ એમ છે કે આ જે સળિયો છે કે તાંબાનો તાર છે, ઓકે, એમાં અંદર પણ છે અને બહાર પણ છે ચુંબકીય ક્ષેત્ર. અને જો એ નક્કર નહીં અને ખાલી પોલો હોત ને, તો એનો આલેખ કેવો આવે બાળકો? તો એનો આલેખ આવો આવે, તે અંદર ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય, કેમ કે અંદર પ્રવાહ છે જ નહીં, ખાલી બહાર જ આવે કે બી ઇઝ ઇનવર્સલી proportional to આર. ઓકે, તો અહીંયા આપણે અંદર પણ છે અને બહાર પણ છે, કેમ કે નક્કર સોલિડ રોડ ની વાત કરવામાં આવે છે કે વાયર ની વાત કરવામાં આવે, એટલે અહીંયા સળિયાની અંદર અને બહાર બંને સ્થાને તમારું ચુંબકીય ક્ષેત્ર આવશે. તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. આ મેં તમને ઉદાહરણનો દાખલો શું કામ યાદ અપાવ્યો? કેમ કે આ દાખલો ઘણી વાર એક્ઝામમાં આવી ગયેલો છે. ઉદાહરણનો ત્રીજો કે ચોથો દાખલો છે, તમે જોજો એકવાર. એમ્પિયર નો લૂપ નો નિયમ ભણો ને એની પછી આવશે આ. ઓકે, ચલો નેક્સ્ટ કરીએ. ઓકે, નેક્સ્ટ સારો ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણી પાસે શું છે ભાગ? નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે નીચે દર્શાવેલ 4 તારમાંથી સમાન પ્રવાહ પસાર કરતા પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ ખાલી જગ્યામાં છે. તો તમારી પાસે અહીંયા 4 આકૃતિઓ છે, ઓકે, 1 2 3 અને 4. એ ચારેયના અલગ અલગ અહીંયા ગોઠવણ આપેલી છે. તો તમારે કહેવાનું છે કે આ જે પી બિંદુ છે એ બિંદુ પાસે સૌથી વધારે ચુંબકીય ક્ષેત્ર કોના કારણે હશે? કયા તારના કારણે હશે? અને તમને અહીંયા ઓપ્શન નીચે આપેલા છે 1 4 1 and 2 2 and 4. ચલો એકવાર વિચારો, તમારી પાસે 20 સેકન્ડ છે.
કયો ઓપ્શન આવશે? ચલો ચેટ બોક્સમાં લખી શકો છો તમે. ઓકે, અમીરગઢ થી સી કે છે. બીજી કોઈ ગર્લ્સ ને બીજો કોઈ આન્સર આપવો હોય તો પણ તે આપી શકે છે ચેટ બોક્સમાં. લીમખેડા થી વિચારો શું આવવો જોઈએ આનો આન્સર. ઓકે, આપણે જોઈએ. તો આપણે હમણાં જ જોયો જમણા હાથનો નિયમ, કે અહીંયા જો આ જો તારની દિશામાં હશે ને, આના કારણે તો જે ચુંબકીય ક્ષેત્ર છે એ ઝીરો થઈ જશે. આના કારણે ક્યાં થશે? અંદરની બાજુ. અહીંયા આના કારણે ઉપર જે તાર છે એની કારણે અંદરની બાજુ થશે, ઉપરના કારણે અંદરની બાજુ. કઈ રીતે સર? જમણા હાથનો નિયમ. પણ નીચેનો જે તાર છે ન્યા પ્રવાહની દિશા આ બાજુ છે, એટલે આંગળીઓ આમ કરીશું તો ન્યા કેમ થશે? બહારની બાજુ, એટલે ડોટ. આ તો તારની દિશામાં એટલે ઝીરો. હવે અહીંયા આપણે અંગૂઠો મૂકીશું તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ આવશે. અહીંયા અંગૂઠો મૂકીશું તો અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર ક્રોસ આવશે. તો ચુંબકીય ક્ષેત્ર સૌથી વધુ શેમાં આવે છે? અહીંયા તો ખાલી એક ક્રોસ છે. અહીંયા ક્રોસ ડોટ એકબીજાને કેન્સલ કરીને ઝીરો કરી દે, અને આ તો ઝીરો જ છે એમ કે તારની દિશામાં છે. બે ક્રોસ આમાં છે, એટલે એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચોથી આકૃતિમાં સૌથી વધારે છે. તો એ ઓપ્શન બી છે. તો ઓપ્શન બી તમારો સાચો જવાબ. સમજાણું બધાને? સમજાણું બધાને? ના સમજાયું હોય તો હાથ ઉપર કરજો. ના સમજાવું એ હાથ ઉપર કરજો, તો હું ફરી વાર કહું. સરખું દેખાય છે ને? ઓકે. ઓકે, સમજાઈ ગયું. તો હું નેક્સ્ટ ક્વેશ્ચન પર જાઉં છું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ટ્રાય કરશો તમે. નવો કોન્સેપ્ટ નથી, એને એ જ છે સેમ. ખાલી જગ્યા ચરણ, ખાલી જગ્યા ચરણ ઉત્તર ધ્રુવ તરીકે વર્તે છે. આપણી પાસે બે તાર છે બાળકો. એક તાર જે છે આ રીતે છે, જેમાં આઈ ઉપર જાય છે. બીજો તાર એક આ રીતે છે, જેમાં આઈ આ બાજુ જાય છે. આ પેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ. તો તમારે કહેવાનું છે કે આ ચાર ચરણ માંથી કયો ચરણ છે એ એન ધ્રુવ એટલે કે ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. વિચારો. થોડીક હિન્ટ આપું. હિન્ટ થોડીક આ રીતે આપી શકું હું, કે આપણને ખબર છે ગજ્યો ચુંબક હશે સર, એમાં બે ધ્રુવ હોય, એક એન હોય અને એસ હોય, રાઈટ? ગજિયા ચુંબક માંથી આપણને ખબર છે કે જે એન માંથી રેખાઓ છે એ એસ માં જાય. એન માંથી રેખાઓ એસ માં જાય છે, આપણને આ ખબર છે, રાઈટ? તો આપણે ચુંબક આ ચારે ચરણમાં એવું જોવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું આવી છે? બહાર જાતી હોય, એટલે કે બહારની દિશામાં હોય. એ આપણું આન્સર છે. ચલો હવે મેં તમને હિન્ટ આપી દીધી છે, એટલે હવે તમારે આન્સર આપવાનો છે. આપણે એવું ચરણ જોઈએ છે કે જેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર છે, કે એ જે ઉત્તર ધ્રુવ કહેવાય. ઓકે, ચલો મેં હિન્ટ આપી છે, વિચારો, જવાબ આપો. ઓકે, અમીરગઢ માંથી એ કે છે, લીમખેડા માંથી બી કે છે, જગાના, એ અમારે જગાના માંથી કઈ ચેટ બોક્સમાં લખશો. કેમેરો ઓન કરશો તો બી ચાલશે. ચલો જલ્દી, તમારે બી સાથે સોલ્વ કરવાના છે, મેં હિન્ટ આપી છે. જગાના માંથી
ઓકે, જગાનામાંથી એક એ છે. બીજી કોઈ મોડલ સ્કૂલ છે આપણી સાથે? ઓકે, તો ચલો જોઈએ આપણે આનો જવાબ શું આવશે. જવાબ તો મને પણ નથી ખબર. તો કઈ રીતે જવાબ મળે કે આપણે અંગૂઠાને પ્રવાહની દિશામાં મૂકીશું. તો ઉપરના તારમાં પ્રવાહની દિશા મૂકી તો આ જે આંગળીઓ છે એ બીજા ચરણમાં જો બહાર આવે છે. મારે એ જ જોઈએ છે ને બહાર આવે. નીચેના તારમાં પણ આપણે જો આંગળીઓ જોઈએ તો બહાર આવે છે. એટલે કે બીજા ચરણમાં હું જોઉં તો મારી આંગળીઓ છે એ બહાર આવે છે. જે આંગળી બહાર આવે એ શું છે, આપણી ચુંબકીય ક્ષેત્રની દિશા. તો બહાર આવે ચુંબકીય ક્ષેત્ર એ કયો ધ્રુવ હોય? એન ધ્રુવ હોય આપણો. તો આ કયું ચરણ છે સર? પહેલું અને બીજું. તો દ્વિતીય ચરણ. તો જે ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે એ આપણું દ્વિતીય ચરણ છે. હવે તમને અહીંયા પ્રશ્ન એમ બદલીને આપી દે કે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. દક્ષિણ ધ્રુવ માટે કયો જવાબ આવશે? ચલો કયો મને ABCD માંથી વિચારો. ચેટ બોક્સમાં લખી શકો છો. દક્ષિણ ધ્રુવ માટે કયો જવાબ આવશે? તો દક્ષિણ ધ્રુવમાં તમે અહીંયા હિન્ટમાં જોવો છો ને કે દક્ષિણ ધ્રુવમાં શું થાય છે કે જે રેખાઓ છે એ અંદર જાય છે. રાઈટ. તો આપણે આમાં જોઈએ કે રેખાઓ અંદર શેમાં જાય છે? ઉપરના તારના કારણે રેખાઓ અંદર પેલા અને ચોથા ચરણમાં જાય છે. અંગૂઠો મૂકીએ ત્યારે આપણને ખબર પડે કે પેલા અને ચોથામાં અંદર જાય છે. અને હવે આ જે છે આડો તાર, એના કારણે જે રેખાઓ અંદર જાય છે એ શેમાં જાય છે? ત્રીજા અને ચોથામાં જાય છે. તો બંનેના કારણે જે રેખાઓ અંદર જાય છે કયું ચરણ છે? ચતુર્થ, એટલે કે ચોથું ચરણ. તો આ જે છે એ દક્ષિણ ધ્રુવ પૂછે તો તમારે ચતુર્થ ચરણ આન્સર આવી જશે. સમજાઈ ગયું બધાને? ઓકે, લીમખેડા માંથી સાચો જવાબ આપ્યો. ગુડ. રાઈટ. તો આપણને થાય સર આ બે છે તો બે છે, પણ આ બે તારના કારણે જે અંદર હોય એ આપણે લેવું પડે ને, કેમ કે બંને તારનું આપણે આપેલું થાય. ત્રીજું ચોથું બંને ના લઈ શકીએ. ઉભા તારના કારણે ને આડા તારના કારણે બંનેના કારણે જો સાબિત થતું હોય એ લઈ શકીએ. તો એ ચોથું ચરણ. ઓકે, તો રેડી ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન એવો કઈ છે કે સૂક્ષ્મ વીજ પ્રવાહખંડ ડીએલ ને લીધે આર અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડીબી કેટલું થાય? એટલે કે આપણી પાસે એક વીજભારિત તાર છે જેમાં આઈ પ્રવાહ વહે છે. એમાં આપણે એક નાનો ખંડ લઈએ છીએ ડીએલ નો. ઠીક છે. આ ડીએલ ખંડ છે એની દિશા કઈક આવી છે, કેમ કે ડીએલ શું છે? સદિશ રાશિ. એનાથી આર અંતરે કોઈક બિંદુ પી પર આપણે ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર શું આપી શકીએ એ અહીંયા પૂછ્યું છે. તો એને કહેવાય છે બાયો સાવર્ટ નો નિયમ. તો ચલો કયો શું આવી શકે આમાં? ABCD બાયો સાવર્ટ નો નિયમ યાદ કરો. શું આવી શકે? સદિશ સ્વરૂપે અહીંયા આપણે આપવાનું છે. ઓકે, લીમખેડા માંથી આન્સર આપી દીધો છે. અમીરગઢ માંથી, જગાના માંથી. ઓકે, જગાના માંથી આન્સર આપી દીધો છે. અમીરગઢ માંથી ચલો જલ્દી આન્સર આપો. તમારે પણ સાથે સોલ્વ કરવાનું છે. ઓકે. જીએલઆરએસ પિસત્યા. ઓકે, તમે થોડા લેટ જોઈન થયા છે પણ વાંધો નહીં, અમે ક્વેશ્ચન સોલ્વ કરીએ છીએ સાથે તમે પણ સોલ્વ કરો. ઓકે, જે બાયો સાવર્ટ નો લો હતો ને બાળકો, એ શું હતો? એ આવો કઈક હતો કે ડીબી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ બાય 4 પાઈ આઈ ડીએલ સાઇન થીટા બાય આર સ્ક્વેર. આપણો બાયો સાવર્ટ નો નિયમ. હવે આને સદિશ સ્વરૂપે મારો લખવો હોય ને તો હું આને આ રીતે લખી શકું: ડીએલ ક્રોસ આર ના છેદમાં આર ક્યુબ. ઓકે, તો આ જે છે એનું મૂલ્ય થઈ ગયું અને આ જે છે એ એનું સદિશ સ્વરૂપ થઈ ગયું. તો આવો ક્યાં છે?
આવો તમારે ડી ઓપ્શન સાથે મેચ થાય છે. હા થઈ છે. ઓકે, તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. આપણને લાગે સર આવા ક્વેશ્ચન થોડા જેઈ નીટમાં આવે, તો તમે લાસ્ટ ટુ લાસ્ટ યર ના પેપર જોજો કે જેઈ નીટમાં હવે કઈ એટલા હાર્ડ નથી પૂછતા. ઓકે, તો તમારી પાસે જે દર્પણ છે કે લિબર્ટી છે એના એમસીક્યુ ખૂબ જ કામમાં આવશે તમને. ગુજકેટમાં પણ આવશે, જેઈમાં પણ આવશે, નીટમાં પણ આવશે, બોર્ડમાં પણ આવશે, તમારી સ્કૂલ એક્ઝામમાં પણ આવશે. તો એ તમારે બધા જ એમસીક્યુ મૂકવાના નથી. ક્વેશ્ચન જોવો, જાતે ટ્રાય કરો, પછી કઈક ભૂલ થાય તો પછી સોલ્યુશન જોવો. ઓકે, તો એ રીતે કરશો તો તમને યાદ આવી જશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ધેટ વી હેવ, એલ લંબાઈનો એક અતિ લાંબો સોલેનોઇડ. ઓકે બાળકો, તો આપણી પાસે એક શું છે, સોલેનોઇડ છે. સોલેનોઇડમાં ખબર છે કે તમારે શું કરે છે, વાયરની આ રીતે વાઉન્ડિંગ કરેલું હોય છે. તો એલ લંબાઈનો એક સોલેનોઇડ છે આપણી પાસે, જે એન સ્તર ધરાવે છે. દરેક સ્તરમાં જે આટા છે એ કેટલા છે, એન આટાઓ છે. સોલેનોઇડ નો જે વ્યાસ જે છે એ કેટલો વ્યાસ છે બાળકો, ડી છે. તેમાંથી આઈ જેટલો પ્રવાહ શું થાય છે, પસાર થાય છે. કે બેટરી અહીંયાથી આપણી સાથે જોડેલી હશે તો આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર ડી ને સમપ્રમાણ, સ્વતંત્ર, વ્યસ્ત કે એલ ને સમપ્રમાણ. તો ચાર ઓપ્શન માંથી તમારે આન્સર આપવાનો છે. અને આ આપણે આઈ થિંક આપણે જયારે સૂત્ર ડિસ્કસ કરતા હતા ત્યારે આવી ગયેલું છે, રાઈટ? જે આગળના ક્લાસમાં જોઈન ન હતા એ તમે રેકોર્ડિંગ લિંક તમારા ટીચરને કહેજો કે અવંતીના ગ્રુપ ડિસ્ક્રિપ્શનમાં છે, તો અવંતીના ગ્રુપના ડિસ્ક્રિપ્શન માંથી રેકોર્ડિંગ લિંક મળી જશે. તો આ છે આપણું સોલેનોઇડ. એના કારણે જે ચુંબકીય ક્ષેત્ર હોય કેટલું હોય બાળકો, બી બરાબર મ્યુનોટ એનઆઈ. ઓકે, બી બરાબર મ્યુનોટ એનઆઈ. એટલે તમને સૂત્ર યાદ રાખવા જરૂરી છે. તો બી બરાબર મ્યુનોટ એનઆઈ. તો બી બરાબર આને હું લખી શકીએ, એન ના છેદમાં એલ ઇન્ટુ આઈ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે સોલેનોઇડ નું, એ એલ ના શું છે, વ્યસ્ત પ્રમાણમાં છે, અને એન અને આઈ ના સમપ્રમાણમાં છે. મ્યુનોટ તો આપણો અચળાંક છે, જેનું મૂલ્ય શું હોય છે બાળકો, 4 પાઈ ઇન્ટુ 10⁻⁷. રાઈટ? તો અહીંયા જોઈ શકીએ છીએ કે એલ ના સમપ્રમાણમાં તો નથી, વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે આ ખોટું. ડી ને સમપ્રમાણ કે આમાં ડી તો છે જ નહીં બાળકો, એટલે કે ડી થી સ્વતંત્ર છે જે ચુંબકીય ક્ષેત્ર છે એ. તો આપણો જે જવાબ આવશે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. સમજાઈ ગયું બધાને? જેને ના સમજાયું હોય એ હાથ ઉપર કરજો. ઓકે, ઠંડીમાં કોઈ સુઈ તો નથી ગયું ને સ્વેટર પહેરીને? સાથે સોલ્વ કરવાના છે. ઓકે, આગળ કરીએ આપણે. આગળનો પ્રશ્ન એવો છે કે 20 ટન્સ પર સેન્ટીમીટર નું વાઇન્ડિંગ ધરાવતા એક લાંબા સોલેનોઇડમાં જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે 20 MT. MT એટલે શું થાય, મિલી ટેસ્લા. કેટલો પ્રવાહ પસાર કરવો પડે? તો બાળકો આપણને પેલું યાદ છે, બી બરાબર મ્યુનોટ એનઆઈ સૂત્ર, રાઈટ? બી બરાબર મ્યુનોટ એનઆઈ. એન શું છે, એન બાય એલ ઇન્ટુ આઈ. તો બી નું મૂલ્ય 20 મિલી છે તો -3 કરીશું, બરાબર મ્યુનોટ નું મૂલ્ય શું છે, 4 પાઈ ઇન્ટુ 10⁻⁷ ઇન્ટુ એન બાય એલ. એન બાય એલ અહીંયા બાળકો કેટલું છે આપણી પાસે, 20 ટન્સ પર સેન્ટીમીટર. તો આપણે એને મીટરમાં કરવું પડશે. તો 20 પાઈ 10⁻², ઓકે, ઇન્ટુ આઈ. તો આપણે આને સોલ્વ કરવાનું છે. હવે આઈ શોધવાનો છે. ઓકે, તો 20 અને 20 અહીંયાથી શું થઈ જશે, કેન્સલ થઈ જશે. તો આઈ ને અહીંયા આપણે કરતા બનાવીશું. 10⁻² ઇન્ટુ 10⁻³
છેદમાં 10⁻⁷ અને અહીંયા ઇન્ટુ 4π. તો આ કેટલું 10⁻⁵ પ્લસ 7 ના છેદમાં 4π. 10⁻² ના છેદમાં 4π. તો એમ્પિયર. અહીંયા ઓપ્શન નથી. ઓપ્શન જો તમને ડેસિમલમાં હોય તો ડેસિમલમાં, અને આ રીતે ઇન્ટીજરમાં કે પછી અપૂર્ણાંકમાં હોય તો તમારે ઓપ્શન મુજબ તમારે અહીંયા લાસ્ટમાં આન્સર કસ્ટમાઇઝ કરવાનો છે. ઓકે, તો સિમ્પલ તમારું આ સૂત્ર હતું. એ સૂત્રમાંથી આપણે શું કર્યું, આઈ ને કરતા બનાવી દીધો, બધાને આપણે મિલી છે, સેન્ટીમીટર છે, બધાને શું કર્યું, એસઆઈ યુનિટમાં કન્વર્ટ કરી દીધું. ઓકે, આફ્ટર કન્વર્ટિંગ ઇન્ટુ ધ એસઆઈ પછી આપણે ગણતરી કરી અહીંયા. તો જવાબ આવે છે એ છે 10⁻² ના છેદમાં 4π. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ R1 અને R2 ત્રિજ્યા વાળા બે અર્ધવર્તુળમાંથી, તો આપણી પાસે બે અર્ધવર્તુળ છે, એક આ છે એક ને એક આ છે. વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, તો તેમના કેન્દ્ર પાસે ચુંબકીય પ્રેરણ O શોધો. તો બાળકો આપણે અહીંયા કેન્દ્ર O પાસે ચુંબકીય પ્રેરણ એટલે કે B નું મૂલ્ય શોધવાનું છે. તો તમને ખબર છે કે આપણે આગળ ભણ્યા હતા, હું ફરીવાર એમાં જાઉં છું કેમ કે આપણે કદાચ ભૂલી ગયા હોઈએ, કે આ જે લૂપ છે, રાઈટ, તો લૂપ ના જે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર જે છે, લૂપ એટલે કે રિંગ કે પછી ગૂંચળું, એના કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ મ્યુ0 ni ના છેદમાં 2r થાય. r આપણી આની ત્રિજ્યા છે. ઓકે, તો જે b બરાબર શું થાય, મ્યુ0 ni n નંબર ઓફ ટર્ન્સ એટલે કેપિટલ લખીએ, સ્મોલ n લખીશું તો નંબર ઓફ ટર્ન્સ પર યુનિટ લેન્થ થઈ જશે, એટલે અહીંયા કેપિટલ N લખું, ડિવાઈડ બાય 2r, જે અહીંયા આપણે ભણેલા છે. આ શેના માટે છે, રિંગના કે વર્તુળના કે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર. તો હવે આપણી પાસે આ વર્તુળ છે નહીં, અર્ધવર્તુળ છે. હા, અર્ધવર્તુળ માટે આપણું સૂત્ર થઈ જશે મ્યુ0 ni ના છેદમાં 4r ફોર અર્ધવર્તુળ, અને આ જે છે એ સંપૂર્ણ વર્તુળ માટે છે. ઠીક છે, તો હવે આપણે આને આગળ કરીશું. તો આપણને ખબર છે કે આ જે ભાગ છે તાર વાળો, એના કારણે O પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ તો શૂન્ય થશે, આ 1 અને 2 ના કારણે. તો આ જે છે એના કારણે બી નેટ. હવે આપણે અંગૂઠો મૂકીશું તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં આવે છે, અંદર આવે છે, રાઈટ. તો B1 પ્લસ B2. ઓકે, તો આ કેટલું થઈ જશે, અંગૂઠો મૂકીએ ઉપર, અંગૂઠો મૂકીએ ઉપરના અર્ધવર્તુળમાં તો ચુંબકીય ક્ષેત્ર O પર અંદર આવે છે, અને નીચેના અર્ધવર્તુળમાં અંગૂઠો મૂકીએ O પર જે ચુંબકીય ક્ષેત્ર છે એ શું આવે છે, અંદર આવે છે. એટલે કે બંનેના કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર આવે છે, તો અહીંયા સરવાળો આવશે. ગમે તે એકના કારણે વિરુદ્ધ આવતું હોત તો અહીંયા આપણે બાદબાકી કરવી પડે. ઓકે, સમજાય છે કે આપણે જમણા હાથના નિયમ પરથી નક્કી કરવાનું કે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે. ઓકે, દિશા વિરુદ્ધ હોય તો અહીંયા બાદબાકી કરવી પડે કે ચિહ્ન બદલવું પડે. તો મ્યુ0 n શું છે, નંબર ઓફ ટર્ન્સ, જે અહીંયા એક જ દેખાય છે, તો એક જ લેશું. મ્યુ0 I એના છેદમાં 4, આનું R1 છે, પ્લસ મ્યુ0 I 4r2. તો મ્યુ0 I બાય 4 ને આપણે કોમન લઈ લઈએ તો 1/r1 પ્લસ 1/r2 વધશે. તો મ્યુ0 I ના છેદમાં 4. હવે આનું સાદુરૂપ અહીંયા આપેલું છે તો એ પણ આપણે આપી દઈએ કે R1 પ્લસ R2 ના છેદમાં R1 R2. તો કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. તો જ્યારે પણ આપણને ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કે તો જોવાનું કે કયો આકાર છે, તાર આપેલો છે કે પછી વર્તુળ છે કે પછી અર્ધવર્તુળ છે કે પછી ક્વાર્ટર છે કે પછી ચાપ છે, એ ઘણા બધા અલગ અલગ આકાર માટે આપણે આગળ જોયેલા જ છીએ. એકવાર જોઈ લો. જો અહીંયા આપણે રિંગના અક્ષ પર આપણે જોયું હતું ચાપના કારણે શું થાય ચુંબકીય ક્ષેત્ર, એ પણ આપણે જોયું હતું.
નળાકારમાં તો આઈ થિંક બાકી છે, એ આપણે હમણાં જોઈશું. થોડાક ક્વેશ્ચન આપણે આના સોલ્વ કરી નાખીએ પછી. અનંત લંબાઈના તાર માટે પણ આપણે આગળ ડિસ્કસ કરેલા હતા. તો જે સ્કૂલ લેટ જોઈન થાય છે તે અવંતીનું જે વોટ્સઅપ ગ્રુપ છે એના ડિસ્ક્રિપ્શનમાં સેશનની રેકોર્ડિંગ અને નોટ્સની લિંક છે. તો એ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. જ્યારે ફ્રી હોવ ત્યારે તમે નોટ્સ લખી શકો છો. અને ઘણા સારા પીવાયક્યુઝ બી અહીંયા રાખેલા છે મેં, તો એ પણ તમે સોલ્વ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન પર આપણે બાળકો આવીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન લંબાઈના તારથી એક સમઘન બનાવ્યો છે. તો આપણે આ સમઘન દેખાય છે, આ તેનું વિકર્ણના બે છેડા છે, એક આ અને આ. એના બે છેડા સાથે બેટરી જોડીએ તો કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર એટલે કે અહીંયા કેટલું થાય એ આપણે જોવાનું છે. તો તમને યાદ છે બાળકો કે આવું જ દાખલો સેમ ટુ સેમ ચેપ્ટર નંબર 3 માં કિર્ચોફના નિયમ પરથી આપણે શોધવાનું હતું કે આ પ્રવાહ કેટલો પસાર થાય. પણ અહીંયા તમને એવું કીધું છે કે ચુંબકીય ક્ષેત્ર કેટલો થશે. તો એકવાર વિચારો અને કયો મને કે કઈ રીતે આને આપણે કરીશું. ત્યારે તો આપણે કિર્ચોફના નિયમના લૂપ લગાવી દીધા હતા, રાઈટ? લૂપ પરથી આપણે સોલ્વ કર્યું હતું. પણ અહીંયા આપણે કઈ રીતે કરીશું વિચારો. ચલો જલ્દી, હજુ આપણે ઘણા બધા ફોર્મ્યુલાસ બી જોવાના છે પછી. ઓકે, લીમખેડાથી સી કે છે, અમીરગઢમાંથી ડી કે છે, જગાના પિસયત્તા શું છે? પિસયત્તા, સોરી ઇફ આઈ પ્રોનાઉન્સ રોંગ. શું નામ છે? પિસયત્તા. ઓકે ઓકે, જગાનાથી ડી કે છે, નારુકોટ, નાની ખજૂરી. ચેટ બોક્સમાં આન્સર લખી શકો છો. ઓકે, નાની ખજૂરીમાંથી ડી કે છે. ઓકે, જોઈએ આપણે કઈ રીતે આને કરીએ. તો આપણે જમણા હાથનો નિયમ, એક જ વસ્તુ આપણે ભણ્યા છીએ કે જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી, જમણા હાથના અંગૂઠો નિયમ કે અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં રાખવાનું અને આંગળીઓ જે છે એ શું કરવાની? આપણે કર્લ કરવાની એટલે કે ફેરવવાની. તો એ જે આંગળીઓ જે છે એ આપણને ચુંબકીય ક્ષેત્રની દિશા આપશે. તો અહીંયા જોઈએ કે આપણે આંગળી અહીંયા રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર અંદર, આંગળી સોરી અંગૂઠો અહીંયા રાખીએ તો ચુંબકીય ક્ષેત્ર આના કારણે આંગળીઓ બહાર આવે. તેમ અહીંયા રાખીએ તો અંદર, અહીંયા અંગૂઠો રાખીએ તો બહાર. તો સમમિતિના કારણે શું થાય છે કે અહીંયા ઉપર અને અહીંયા નીચે, અહીંયા સાઈડમાં અને આ સાઈડમાં, એ જ રીતે પાછળ પણ શું થાય છે કે એકબીજાની અસર જે છે એ નાબૂદ કરે છે. કેમ કે એક અંદર છે તો એક બહાર છે, એક અંદર છે તો એક બહાર છે. તો એકબીજાની અસરને નાબૂદ કરે છે અને એના કારણે કેન્દ્ર પાસે જે ચુંબકીય ક્ષેત્ર છેલ્લે જે વધશે એ સમઘન છે એ તો સમમિતીય આકારનું હોય, રાઈટ? તો જે વધશે એ શું થશે? શૂન્ય થઈ જશે. તો ઓપ્શન નંબર ડી તમારો સાચો જવાબ છે. ખબર પડી? આ ચાર ને મેં તમને જે રીતે સમજાવ્યું એ જ રીતે પાછળના ચાર માટે પણ લાગુ પડશે કે એકનું ક્રોસ બીજાનું ડોટ, એકનું ક્રોસ બીજાનું ડોટ. તો ક્રોસ કોનું? આનું. ડોટ કોનું? આનું. તો એકબીજાને શું કરી દે છે? કેન્સલ કરી દે છે. I/2 અહીંયા છે, પછી અહીંયા I છે, અહીંયા I/2 છે. તો એકબીજાની અસરને નાબૂદ કરી દેશે અને શૂન્ય થઈ જશે. ઓકે, ચલો આ તમારે જાતે કરવાનું છે કેમ કે અગેન જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી જ તમારે સોલ્વ કરવાના. ઓકે, તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચાર સમાન ચોરસમાંથી પ્રવાહ પસાર થાય છે. આ ચાર આપણી પાસે ઓપ્શન છે, ચોરસ છે. તો એમાંથી આપણે જોવાનું છે કે ચુંબકીય ક્ષેત્ર શૂન્ય મળશે નહીં.
ચોરસના કેન્દ્રમાં કયા કેન્દ્રમાં એટલે કે આકૃતિમાંથી કયા કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર છે એ 0 નહીં થાય? તો તમે 3 આકૃતિ એવી જોશો ને જેના ચોરસના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર જે છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર ત્યાં શૂન્ય થઈ જશે. વિચારો. ઓકે, લીમખેડા માંથી આન્સર આપે છે ડી. નાની ખજૂરી, જગાના, અમીરગઢ, पिसेता. વિચારો. આપણે ચોરસનું કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર જે છે એ શૂન્ય નથી થતું એ આકૃતિ આપણે જોવાની છે બાળકો. ઓકે, બી. અમીરગઢ માંથી સી કે છે. ઠીક છે, તો જોઈએ આપણે. તો જુઓ, આપણે અહીંયા જોવા જઈએ ને તો આના કારણે ચુંબકીય ક્ષેત્ર શું થાય છે? અંદર. આના કારણે ચુંબકીય ક્ષેત્ર બહાર. સેમ અહીંયા અંગૂઠો મૂકીશું તો ચુંબકીય ક્ષેત્ર શું આવશે? બહાર. અહીંયા અંગૂઠો મૂકીશું તો ચુંબકીય શું? અંદર. અંદર બહાર, અંદર બહાર એટલે ક્રોસ અને ડોટ નાબૂદ કરે એટલે કે ચુંબકીય ક્ષેત્ર અહીંયા તો 0 જ થઈ ગયું. અહીંયા જોઈએ આના કારણે અંગૂઠો અહીંયા મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર અંદર. અહીંયા અંગૂઠો મૂકીએ તો ચુંબકીય ક્ષેત્ર બહાર. અંગૂઠો આપણે મૂકવાનો છે પ્રવાહની દિશામાં તો બહાર. અહીંયા મૂકીએ અંગૂઠો ઉપર છે તો બહાર. આના કારણે બહાર. કેન્દ્ર પર જોઉં છું. અહીંયા અંગૂઠો મૂકીશું તો અંદર. તો અહીંયા પણ આપણું શું થઈ ગયું? 0 થઈ ગયું. અહીંયા જોઈએ કે અહીંયા પ્રવાહ આવ્યો, અહીંયા પહોંચ્યો તો પ્રવાહ સીધો થોડો જવાનો છે. પ્રવાહ પાસે રસ્તા મળે તો ઉપર કેમ રસ્તા મળ્યા તો 2 ભાગમાં વહી ગયો. એ જ રીતે અહીંયા પણ રસ્તા મળશે ને, તો અહીંયા પણ રસ્તા મળશે તો અહીંયા પ્રવાહ આમ બી જશે અને આમ બી જશે. તો અહીંયા અંગૂઠો મૂકીશ પેલા હું અહીંયા તો ચુંબકીય ક્ષેત્ર અંદર મળશે. હવે અહીંયા અંગૂઠો મૂકીશ ચુંબકીય ક્ષેત્ર બહાર મળશે. બહાર મળશે, હા બહાર. આ કેન્સલ. હવે અહીંયા અંગૂઠો મૂકીશ તો ચુંબકીય ક્ષેત્ર બહાર. અહીંયા અંગૂઠો મૂકીશ તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં મળે છે? આપણું બહાર. કેમ કે અહીંયા 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે. ઓકે, હવે અહીંયા મૂકીશ તો આ જે છે પ્રવાહ આ રીતે થઈ ગયો. એક આમ થયું, એક આમ થયો. આના કારણે શું થઈ ગયું? બહાર છે. આના કારણે અંદર. એ જ રીતે આ પ્રવાહ આ રીતે જાય છે. ઉપરના પ્રવાહના કારણે અંગૂઠો ત્યાં મૂકીશ તો અંદર અને આના કારણે બહાર. તો અહીંયા પણ 2 ક્રોસ અને 2 ડોટ આવી ગયા. તમને લાગશે સર આ કઈ રીતે થાય છે? તો ખાઈ નહીં, ખાલી આ એક જ નિયમ પરથી આપણે કરીએ છીએ જે અહીંયા પણ આપણે લગાવ્યો હતો. રાઈટ. આપણે જોઈએ કે અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું પણ ખાલી અહીંયા 0 નથી થતો એટલે આપણો સી સાચો જવાબ છે. આગળ કરીએ. 2 એમ્પિયર અને 1 એમ્પિયર ના વિદ્યુત પ્રવાહ ધારિત તારને બંધ લૂપમાં રાખેલા છે. તો આપણે જોઈએ છે કે એમ્પિયર નો નિયમ એ આપણે હજુ આઈ થિંક સૂત્ર તમને યાદ ના હોય તો કહી દઉં કેમ કે હજુ ડિસ્કસ નથી કર્યું. એમ્પિયર નો લૂપ નો નિયમ એવું કહે છે ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ એનક્લોઝ. એનક્લોઝ એટલે કે જે બંધ ગાળામાં કરંટ હોય એ કરંટ આપણે લેવાનો, એ પ્રવાહ આપણે લેવાનો. તો બીજો 3 એમ્પિયર નો તાર લૂપ ની બહાર છે તો લૂપ માટે બી ડોટ ડીએલ બરાબર શું થાય? તો અહીંયા જોઈએ છે કે એક પ્રવાહની જે છે એ બહાર આવે છે અને એક પ્રવાહ અંદર જાય છે. તો આપણે એવું લઈએ કે બહારના પ્રવાહ માટે +2 લઈએ અને અંદર માટે માઇનસ લઈએ તો -1 કેમ કે 1 છે. તો
ઇન્ટિગ્રેશન ઓફ બી ડોટ ડીએલ બરાબર મ્યુ નોટ I2 - 1 3 તો લેવાનો જ નહીં, કેમ કે એનક્લોઝ છે નહીં. એનક્લોઝ એટલે કે જે બંધ ગાળાનો પ્રવાહ હશે એ જ આપણે લેવાનું છે. શું કામ? તો એના માટે તમારે એમ્પિયર નો નિયમ ભણવો પડશે. ડેરિવેશન નથી, સિમ્પલ એટલો જ નિયમ છે. ઓકે, અને સૂત્રમાં જ છે કે બંધ ગાળામાંથી, એટલે કે આ લૂપ ની અંદરનો પ્રવાહ છે. તો આ મ્યુ નોટ, તો આનો જવાબ શું આવી જશે? મ્યુ નોટ આવી જશે તમારે. ક્લિયર છે બધાને? ક્લિયર? નેક્સ્ટ કરીએ, સાથે સોલ્વ કરો છો ને? નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. 0.1 મીટર ત્રિજ્યા એટલે કે આપણી પાસે આર નું મૂલ્ય છે. બે આંટા ધરાવતા વર્તુળાકાર ગુચળામાંથી 1/4 એમ્પિયર એટલે કે વિદ્યુત પ્રવાહ છે. ઘણી વાર આપણી પાસે ખબર ન હોય કે આ શેનું મૂલ્ય છે, તો તમારે એકમ જોવાનો હોય. એકમ એમ્પિયર છે, તો એમ્પિયર એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય છે. તો ગુચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, તો આગળ તમને ખબર છે કે કેન્દ્ર પર જે ચુંબકીય ક્ષેત્ર હોય છે કેટલું હોય છે? મ્યુ નોટ NI/2R. રાઈટ. તો મ્યુ નોટ નું મૂલ્ય 4π × 10⁻⁷ n આટા, અને પ્રવાહ જે છે એ કેટલો છે? 1/4π. 2 ઇન્ટુ ત્રિજ્યા કેટલું છે? 0.1. 4π કેન્સલ, 2 2 કેન્સલ. તો આ 0.1 જે છે એ ઉપર ગયો, તો શું થઈ ગયું? 10⁻⁷ ઇન્ટુ 10, તો 10⁻⁶. આને શું કરી દીધું? 1/10 લખીએ ને, 10 ઉપર ગયો, તો 10⁻⁶ ટેસ્લા, જે આપણો ઓપ્શન નંબર સી માં છે. તો ઓપ્શન સી સાચો જવાબ છે. આપણે જોઈએ કે આમ ઓપ્શન માંથી ટૂક્કો લગાવવા જઈએ ને તો બધા સેમ સેમ જ દેખાય. જો 10, 1, 0.1, 0. તો એવું પોસિબલ નથી કે આપણે કોઈ બી આમ ગેસ કરી શકીએ. કે ઓપ્શન જે હોય એ નજીક નજીકના જ હોય છે. તો એટલા જ માટે આપણે સૂત્ર પરથી ગણતરી કરવી જરૂરી છે. સૂત્ર તમને યાદ હોય તો તમે મેં જે ગણતરી કરી એ રીતે કરીને તમે સાચો જવાબ ટીક કરી શકો છો. કેમ કે તમે ઓપ્શન જોવો કે બધા આમ સેમ ટુ સેમ જ લાગે છે. એકવાર જોઈ લો જલ્દીથી. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. ત્યાં સુધી તમે ચેપ્ટર 4 ના હજુ બી વધારે સૂત્ર જે આપણે ડિસ્કસ કર્યા છે રિવિઝન કરો, વધારે ક્વેશ્ચન સોલ્વ કરો તમે આના. ઓકે, તો આપણે નેક્સ્ટ ક્લાસમાં મળીએ ત્યારે તમે આ એકવાર ચેપ્ટર જોઈને આવજો. આપણે વધારે હજુ ક્વેશ્ચન સોલ્વ કરીશું. ઓકે, બાય બાય એવરીવન. બાય. નેક્સ્ટ ક્લાસમાં મળીએ અને ટાઈમ પર આપણે જોઈન થશું, કેમ કે 4 વાગે મારે ઇંગ્લિશ મીડિયમનો બીજો ક્લાસ હોય છે એટલે. ઓકે, તો બાય બાય. થેન્ક યુ ફોર જોઈનિંગ. થેન્ક યુ ફોર પેઇંગ અટેન્શન. બાય. ઓકે, નાની ખજૂરીમાંથી હવે દેખાય છે છોકરીઓ બાય બાય કે છે. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં મળીએ આપણે.